નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. સામેના પ્રવેશ દ્વાર પર નજર પડતા જ રૂકમણીજી દંગ રહી ગયા. ત્યારે જ પાછળથી કોઈએ તેમને અવાજ આપ્યો તો તે સામેનું દ્રશ્ય ભૂલીને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. કારણ કે આજે પ્રદર્શનનો છેલ્લો દિવસ હતો અને આવનારા લોકોની ભીડ વધારે હતી. તેમના માર્ગદર્શન હેઠળ તેમની સંસ્થાના લોકો દ્વારા બનાવેલી કપડાની ખાસ ડિઝાઇન ખૂબ જ લોકપ્રિય થઈ રહી હતી. પરંતુ રૂકમણીજીએ ન જાણે સામે એવું શું જોઈ લીધું હતું જેનાથી તેમનો ચહેરો ઉતરી ગયો. તેમના ચહેરા પર આવેલી આ અજાણી ઉદાસીની લહેરે આ સફળતાની ખુશીને પળભરમાં દુઃખમાં બદલી નાખી. તેમની આંખો ભરાઈ આવી. તે એક બાજુ જઈને ચૂપચાપ બેસી ગયા. ત્યારે થોડી જ વારમાં જાહેરાત થઈ કે બધાએ બહાર ગ્રાઉન્ડમાં બનાવેલા સ્ટેજની સામે જઈને બેસવાનું છે. તો બધા લોકો ઉઠીને બહાર તરફ દોડવા લાગ્યા અને થોડી વાર પછી કાર્યક્રમ શરૂ થઈ ગયો. પરંતુ રૂકમણીજીએ જે ચહેરા થોડી વાર પહેલા પ્રવેશ દ્વાર સામે જોયા હતા તે તેમની નજર સામે વારંવાર આવી રહ્યા હતા. પ્રદર્શનની તેમના જ શહેરમાં લાગી હતી, જેને 2 વર્ષ પહેલા છોડીને તેમને જવું પડ્યું હતું. તો કેટલાક જાણીતા ચહેરા દેખાવવા સ્વાભાવિક જ હતા. બાજુમાં બેઠેલા તેમના પતિ રામકિશનજી કાર્યક્રમનો આનંદ માણવામાં મગ્ન હતા. પરંતુ રૂકમણીજી કાર્યક્રમોને જોતા હોવા છતાં ઘણા વિચારોમાં ખોવાઈ ગયા હતા. આજે તેમની સામે પોતાના તે જૂના દિવસો કોઈ ફિલ્મના દર્શનની જેમ ફરવા લાગ્યા હતા અને ત્યાં બેઠા બેઠા પોતાની જૂની યાદોમાં ખોવાઈ ગયા. અરે રૂકમણી, તમારા ઘરેથી કાલે બહુ અવાજ આવતું હતું. શું થયું હતું? મારી તો વહુ જોર જોરથી બોલી રહી હતી. બહાર કચરો ફેંકવા આવેલા રૂકમણીજીને જોતા જ પડોસણ વિમલાએ ટોકી દીધા. તો રૂકમણીજીએ તરત જ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. અરે નહીં નહીં, તે તો પોતાના દીકરા મોનુને ઠપકો આપી રહી હતી. પરંતુ ચાલક વિમળાજી ક્યાં સંભળાવવાની હતી. તેણે તરત જ કહ્યું, અરે નહીં નહીં રૂકમણી, એવું તો નહોતું. મેં તો પોતે મારા કાનેથી સાંભળ્યું હતું. તે કહી રહી હતી કે ડોસી મરતી પણ નથી. તેની વાત સાંભળીને રૂકમણીજી તેની વાતને અવગણવાનો ભરપૂર પ્રયત્ન કરવા લાગ્યા અને બોલ્યા, અરે નહીં વિમળા, એવું તો કંઈ નથી કહ્યું. તેણે તો એવું તો ક્યારેય કહેતી જ નથી. વિમળા જે વાર છુપાઈને કાન દઈને બીજાના ઘરની વાતો સાંભળતી રહેતી હતી. તેણે પૂરા આત્મવિશ્વાસથી કહ્યું, અરે રૂકમણી, મારી સામે પણ કેમ ખોટું બોલી રહી છે? મને બધી ખબર છે. ભગવાન આવી વહુ તો કોઈને ન આપે. પરંતુ રૂકમણીજી કોઈ પણ શરતે તેની વાતને સાચી ઠેરવવા માંગતા ન હતા. એટલે તેમણે તરત જ કહ્યું, નહીં વિમળા, એવું નથી. મારી વહુ રવિના વિશે તું ખોટું બોલી રહી છે. તે જેવી પણ છે મારી વહુ છે. ભલે છોડ, હું અંદર જઈ રહી છું. આટલું કહીને રૂકમણીજી અંદર આવી ગયા. પરંતુ પડોસણ વિમળાએ રૂકમણીજીના ઘરેથી આવેલી બધી વાતો કાન દઈને સાંભળી લીધી હતી અને હવે તેમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ રૂકમણીજીએ વારવાર પોતાની વહુ રવિના ઉપર ઉઠતા સવાલોને શાંત કરીને આમ જ તેની વાતોને અવગણીને ચૂપચાપ નીકળી જતા હતા. છતાં પણ આ સવાલો તેમનો પીછો નહોતા છોડતા. રૂકમણીજીના પાછા અંદર આવતા
તેમના પતિ રામકિશનજીએ પૂછ્યું, અરે શું થયું રૂકમણી? આ તારી પડોસણ વેમડા શું કહી રહી હતી? તો રૂકમણીજીએ મોઢું બગાડતા કહ્યું, કંઈ નહીં, તેને તો આપણા ઘરની આગમાં હાથ શેકવા છે. સાચું કહું તો હું થાકી ગઈ છું. રોજ રોજ લોકોના સવાલોને કારણે બહાર નીકળવામાં પણ હવે સંકોચ થવા લાગ્યો છે. હવે તેમનાથી નજર નથી મેળવી શકતી, પણ પોતાના ઘરની ઇજ્જત પર ઢાંકેલી ચાદરને ઉતારીને ફેંકી પણ તો નથી શકતી. રામકિશનજી ચૂપચાપ સાંભળતા રહ્યા, કારણ કે તેમને ખબર હતી કે આ રોગોની કોઈ દવા નથી. કારણ કે તેમની વહુ રવીનાને સાસુ સસરાનું ઘરમાં રહેવું ગમતું જ ન હતું. અવારનવાર થતા ઝઘડા અને તેનો અવાજ બહારના લોકો કાન દઈને સાંભળતા હતા. બંને સાસુ સસરા ભણેલા ગણેલા હોવા છતાં પોતાના ઘરમાં આવું થતું રોકી ન શક્યા, પણ હંમેશા ચૂપ રહીને પોતાના સંસ્કારી હોવાનો પુરાવો જરૂર આપતા હતા. તેમની વહુ રવીનાને ક્યારેય પોતાના સાસુ સસરા સાથે રહેવું ન હતું. જ્યારથી લગ્ન કરીને આવી હતી ત્યારથી જ નખરા કરવા લાગી હતી. એક ગ્લાસ પાણી ઉઠાવવું પણ તેને ભારે લાગતું હતું. રૂકમણીજીએ તેના બધા નખરા સહન કર્યા, છતાં પણ રવીનાનો બગડેલો સ્વભાવ તેટલો જ તેમની સામે આવતો હોય ગયો. તે રૂકમણીજીના દીકરા એટલે કે પોતાના પતિ ગૌરવને કહેતી, ગૌરવ, શું મમ્મી પપ્પાને આશ્રમમાં મોકલીને આપણે સારી રીતે ન રહી શકીએ? તો ગૌરવનો જવાબ હતો, અરે રવીના, ઘરમાં જ શું તકલીફ છે? આ સાંભળીને રવીનાએ ગુસ્સામાં કહ્યું, ગૌરવ, તકલીફ તને નહીં પણ મને છે. તેમની સાથે આખો દિવસ તો હું રહું છું. તેમના બધા કામ કરી કરીને હું થાકી જાઉં છું. મારી બહેન પણ એવો આવે તો આ બંને મોઢું બગાડી લે છે. તેમની સામે ફાટેલા જૂના કપડાં પહેરીને આવી જાય છે, એટલે મજાક તો મારા જ ઉડે છે. તું તો જાણે છે કે મને આધુનિક રહેવું ગમે છે, પણ આ તારા મા બાપ મને એવું જુએ છે જાણે કે જીન્સ ટોપ પહેરીને મેં કોઈ પાપ કરી દીધું હોય. તો ગૌરવ તેને સમજાવીને કહેતો, ચાલ, હું પપ્પાને કહી દઈશ કે તેને કંઈ ન કહે. અને પછી ખરેખર ગૌરવ પોતાના માતા પિતાને જ રવીનાથી દૂર રહેવા કહી દેતો, જે જોઈને માતા પિતા દંગ રહી જતા. પણ ગૌરવને વહુનો પક્ષ લેતો જોઈને કઈ કહી નતા શકતા. થોડા દિવસો પછી ગૌરવની નોકરી દૂરના શહેરમાં લાગી ગઈ અને તે ઘરની બધી જવાબદારી રવીના પર છોડીને ચાલ્યો ગયો. એટલે રવીના હવે આઝાદ થઈ ચૂકી હતી. પોતાના દીકરા મનુને રૂકમણીજીના સહારે છોડીને આખી રાત પાર્ટીમાં રહેતી અને નશો કરીને ઝૂમતી ઘરે પાછી આવતી, જેને જોઈને રૂકમણીજી શરમની નજરથી નમાવીને પોતાના રૂમમાં જતા રહેતા. અને જો ક્યારે બહુને સમજાવવાનો પ્રયત્ન પણ કરતા તો રવીના ઉલટાના તેમને 10 વાતો સંભળાવી દેતી. બંને સાસુ સસરા ખૂબ થાકી ગયા હતા, પણ દીકરો ઘરે ન હોવાથી પોતાની જવાબદારી સમજતા હતા અને રવીનાને સંભાળતા હતા. પણ રવીના દિવસે ને દિવસે સભ્યતાની બધી હદો પાર કરી રહી હતી. જો જમવામાં જરા મીઠું ઓછું રહી જતું તો ગુસ્સામાં જમીન પર જમવાનું ફેંકી દેતી. અને પછી રૂકમણીજી વેરવિખેર થયેલા જમવાની સફાઈ કરતા. વહુ તેમને કહેતી રહેતી, ડોસી, તારો દીકરો બહાર છે તો તું શું સમજે છે કે અહીં તારું જ રાજ ચાલશે અને તું પોતાના હુકમ ચલાવીશ? તો આ તો હું તું ભૂલી જા, નહીતર તારા શરીર પર એટલા ઘા કરીશ કે તારો જીવ પણ ધ્રુજી ઉઠશે.
અને વારવાર રવિના હાથ પણ ઉપાડી દેતી હતી. રામ કિશનજી વચ્ચે આવતા તો તેમને ધક્કો મારી દેતી. ગૌરવની ગેરહાજરીથી તેમને ચૂપચાપ રહેવા મજબૂર કરી રહી હતી. જો તે કંઈ પણ બોલતા તો રવિના તેમને ડરાવતી ધમકાવતી ધમકી આપતી કે ઘરમાંથી કાઢી મૂકશે અથવા વૃદ્ધાશ્રમમાં છોડી આવશે. તેણે ઘણા પ્રયત્નો પણ કર્યા કે બંને વૃદ્ધ પોતાની જ ઘરેથી જતા રહે. એટલે જ તેમની સામે જ પોતાની બહેનપણીઓ સાથે ફોન પર કહેતી રહેતી કે શું કહું, આ બે ભિખારી મારા ઘરમાં કેટલા અપશુકન્યાળ છે, ન જાણે ક્યારે તેમનાથી પીઠો છૂટશે. આ બધું સાંભળીને રૂકમણીજીની આંખોમાંથી આંસુ આવી જતા. તે રામકિશનજીને કહેતા, ન જાણે ક્યાં પાપ કર્યા હતા આપણે જે આવી વહુ મળી આપણને. તો રામકિશનજી તેમને દિલાસો આપતા, પણ અંદરથી દિલ તો તેમનું પણ રડતું હતું. એક દિવસ તો હદ થઈ ગઈ. રૂકમણીજીએ જમવાનું બનાવ્યું અને વહુએ આખું શાક બહાર ફર્શ પર લાવીને ફેંકી દીધું. ડોસી, આ શું શાક બનાવ્યું છે? મરચું મસાલો બરાબર નથી નાખી શકતી? શું? તો વહુનું આ ગુસ્સાવાળું રૂપ જોઈને આજે રૂકમણીજીથી પણ ચૂપ ન રહેવાયું. એટલે તેમણે કહ્યું, વહુ, હવે આ શાક તું જ સાફ કરીશ. હું કોઈ નોકરાણી નથી કે તને જમવાનું પણ બનાવીને આપું અને પછી તારા નખરા પણ સહન કરું. રામકિશનજીએ પણ તેમનો સાથ આપ્યો. તો વહુ ગુસ્સામાં લાલ પીળી થઈ ગઈ અને બંનેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. વહુનો જોર જોરથી અવાજ સાંભળીને તેમની પડોશણ વિમળા જલ્દીથી બહાર નીકળીને આવી. તો જોયું કે રૂકમણીજી અને રામકિશનજીને વહુ બહાર ધક્કો મારી રહી હતી. ઘણા લોકો ઊભા રહીને તમાશો પણ જોઈ રહ્યા હતા. રૂકમણીજી રડતા રડતા વહુને અંદર આવવા માટે કહી રહ્યા હતા, પણ રવીનાએ જોરથી દરવાજો તેમના મોઢા પર જ બંધ કરી દીધો. બંને ઘણીવાર સુધી દરવાજા પર જ બેઠા રહ્યા, પણ વહુએ દરવાજો ન ખોલ્યો. ત્યારે પડોશણ વિમલા તકનો ફાયદો ઉઠાવીને તેમની પાસે આવીને બોલી, અરે રૂકમણી, તે તો કહ્યું હતું ને કે તારી વહુ આવી નથી. ન જાણે કેટલા વખાણ કરતી હતી. તને કાઢી મૂક્યા ને ઘરને બહાર. તે તો તેના કરેલા પર ઘણું પાણી ફેરવીને પ્રયત્ન કર્યો હતો, પણ હવે તમાશો બની જ ગયો. મલમ લગાવવાને બદલે વિમળા મીઠું છાંટી રહી હતી. રૂકમણીજીથી કંઈ કહેવાયું નહીં અને રામકિશનજી તો અપમાનથી જ જમીનમાં જાણે ગરક થઈ રહ્યા હતા. રૂકમણીજી પર વિમળાજીની વાત સાંભળીને અપમાનિત અનુભવી રહ્યા હતા, પણ તે ચૂપ રહ્યા. પણ આ સમયે તેમની હાલત બધું જ કહી રહી હતી. તેમના દિલની સ્થિતિ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેની મજાક ઉડાવવામાં વિમળા પાછી નહોતી પડી રહી. ત્યારે રામકિશનજીએ ઊભા થઈને રૂકમણીજીને કહ્યું, ચાલો રૂકમણી, ક્યાંક બીજે જઈએ. તો રૂકમણીજીના ગળામાંથી હળવો અવાજ નીકળ્યો, ક્યાં જઈશું? આજ તો આપણું ઘર છે. આપણે આપણી મહેનતથી બનાવ્યું હતું. જો મને આ ખબર હો કે વહુ ખરેખર આપણને ઘરની બહાર કાઢી મૂકશે તો ચૂપચાપ અપમાન સહન કરતા રહે. અરે રૂકમણી, આમ કેવી રીતે અપમાન સહન કરતા રહે? આ તો એક દિવસ થવાનું જ હતું. સારું થયું, વહેલું થઈ ગયું. હવે ચાલો, જ્યાં નસીબ લઈ જશે ત્યાં જઈશું, પણ હવે અહીં અપમાન નહીં સહીએ. રામકિશનજીએ કહ્યું. તો રૂકમણીજી પણ ઊભા થઈને તેમની સાથે ચાલી નીકળ્યા. ત્યારે પાછળથી વિમળાએ કહ્યું, હું મદદ તો કરી દે.
રૂકમણી, પણ મારા ઘરમાં જગ્યા બહુ ઓછી છે, પણ છતાં જો કોઈ મદદ જોઈએ તો પોતાનું ઘર સમજીને આવી જજે. આવા શબ્દો પાછળથી તે બંનેના કાનમાં પડ્યા. તો રામ કિશનજીએ કહ્યું, જોયું રૂકમણી, આ દુનિયામાં બધા આવા જ હોય છે. જ્યારે પોતાના સાથ નથી આપતા તો પછી આ તો પારકા છે, એના દિલમાં જગ્યા નથી, તો પછી ઘરમાં શું હશે? રામકિશનજીના શબ્દો સાચા હતા અને દુનિયાદારીની તેમને ખૂબ જ સમજ હતી. બંને ભારે પગલે ખંભા પર બેગ લટકાવીને ન જાણે ક્યાં જઈ રહ્યા હતા. આ શહેરમાં તેમનો કોઈ સહારો ન હતો અને જે હતા તેમને ત્યાં જઈને પોતાના જ મજાક ન હતા બનાવવા માંગતા. એટલે બંને વૃદ્ધ દંપતી ચાલતા ચાલતા બહુ દૂર નીકળી ગયા અને હવે થાકી હારીને તરસથી પરેશાન થઈને એક મોટા ઘરની બહાર રોકાઈ ગયા, જ્યાં એક મોટા ગડામાં પીવાનું પાણી રાખેલું હતું. રામકિશનજીને બહુ તરસ લાગી હતી, તો તેમણે જઈને ચોકીદારને પૂછ્યું, ભાઈ સાહેબ, શું આમાંથી પાણી પી શકીએ છીએ? બહુ તરસ લાગી છે. તો ચોકીદારે કહ્યું, હા અંકલજી, આ રસ્તે જતા લોકો માટે જ રાખવામાં આવ્યું છે. મેડમ રોજ મુકાવે છે, તમે ચિંતા વગર પાણી પીવો. તો રામકિશનજીએ તરત ઘડામાંથી પાણી કાઢીને પીધું. તો ચહેરા પર થોડી શાંતિના ભાવ જોઈને રૂકમણીજીએ કહ્યું, હવે સારું છે ને તમને? તો રામકિશનજીએ એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું, આ હવે સારું લાગે છે. રૂકમણી જાણે આત્મા જ ગુપ્ત થઈ ગઈ હોય. તો રૂકમણીજીએ કહ્યું, હા, ઘડાનું પાણી પીને આવું જ લાગે છે. નહીં રૂકમણી, વાત ઘડાની નથી, આ ભાવની છે. જે ભાવથી તેને અહીં રાખવામાં આવ્યું છે તેને તેમણે પોતાના માટે નહીં, પરંતુ જે તરસ્યા છે તેમના માટે રાખ્યો છે. વિચારો, આ ઘરમાં કેટલી સકારાત્મક ઉર્જા હશે, કેટલી દુઆઓ હશે. કહેતા કહેતા રામકિશનજી ભાવુક થઈ ગયા. રૂકમણીજી પણ તેમની વાત સમજી રહ્યા હતા. હમણાં જ પોતાના ઘરેથી બેઘર થયેલા આ બંનેથી સારું ભલા કોણ આ ઘડાનું મહત્વ સમજી શકે? બંને વાતો કરતા કરતા ઘડાની નજીક લાગેલા ઝાડના છાયામાં આરામ કરવા લાગ્યા. બંને ઝાડના થડનો સહારો લઈને આંખો બંધ કરીને બેઠા હતા. ક્યારેક ક્યારેક વચ્ચે બોલીને રામકિશનજી પોતાનું દુઃખ હળવું કરી રહ્યા હતા, તો રૂકમણીજી તેમને દિલાસો આપી રહ્યા હતા. કારણ કે આ સમયે રડવાથી કંઈ થવાનું નહોતું. તેમને ખબર હતી કે હવે કંઈક કરવું જ પડશે, કારણ કે તેઓ પોતાનો આશરો ગુમાવી ચૂક્યા હતા. દિવસ આથમમાં આવ્યો હતો અને બંને ત્યાં જ બેઠા હતા. ત્યારે ચોકીદાર આવીને રામકિશનજીને હલાવીને કહ્યું, અંકલજી, ચા પી લો. તો રામકિશનજીએ ચોંકીને કહ્યું, દીકરા, તું ચા ક્યાંથી લઈ આવ્યો? તો ચોકીદાર બોલ્યો, અંકલજી, ક્યારના તમે અહીં બેઠા છો તો અંદરથી મેડમે જોઈ લીધું હતું તો ચા મોકલાવી દીધી. આ સાંભળીને રામકિશનજીની આંખો ભરાઈ આવી અને તે રૂકમણી તરફ જોવા લાગ્યા. તેમણે ધ્રુજતા હાથે ચા પકડી લીધી અને મેડમને આભાર કહેવા કહ્યું. ચા પીતા પીતા તેમણે કહ્યું, રૂકમણીજી, દુનિયામાં સારા અને ખરાબ બંને લોકો છે. જેને આપણે માટે ચા મોકલી તેની સાથે કોઈ સંબંધ નથી, અને જેની સાથે સંબંધ છે તેને આપણને ઘરમાંથી જ કાઢી મૂક્યા. તો રૂકમણીજીની પણ આંખો ભરાઈ આવી. તે કહેવા લાગ્યા, કોઈ વાંધો નહીં, આપણે તેને આપણું નસીબ સમજીને સ્વીકારી લઈશું. હાજી, હાથ સલામત છે તો જીવી લઈશું. બસ થોડો સમય લાગશે. રાત થવા લાગી તો ઝાડ નીચે બેસવું મુશ્કેલ થઈ ગયું. એટલે બંને ઉઠીને ત્યાંથી આગળ નીકળી ગયા. પણ તેમના ગયાને થોડી વાર પછી
અંદરથી એ જ સ્ત્રી નીકળીને આવી જેણે તેમના માટે ચા મોકલાવી હતી. તેણે ચોકીદારને તેમના વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે મેમ, તે લોકો જતા રહ્યા છે. તે સ્ત્રી તેમને આશરો આપવા માંગતી હતી. તે સમજી ગઈ હતી કે બંને પરેશાન છે, પણ હવે મોડું થઈ ગયું હતું. બીજી બાજુ રાત થવા જ તેમની વહુ રવીનાએ પોતાના પતિ ગૌરવને ફોન કર્યો અને તેને બધી વાતો કહેતા કહ્યું, ગૌરવ, મને નથી ખબર, પણ હું તેમની સાથે નહોતી રહી શકતી, એટલે મેં તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. તો ગૌરવ પણ બેશરમીથી કહ્યું, અરે કોઈ વાંધો નહીં ડાર્લિંગ, ફરી ફરીને પાછા ઘરે જ આવશે. છોડ, તું ચિંતા ન કર. તો રવીનાએ તરત કહ્યું, નહીં ગૌરવ, મને તો પાછા આ ઘરમાં નથી જોઈતા. અરે નથી જોઈતા તો આ વખતે સીધા કોઈ આશ્રમમાં મોકલી દેજે. પણ આ રીતે ચિંતા ન કર. કેવો દીકરો હતો જે આવી વાતો કરી રહ્યો હતો, જેને મા બાપની ખબર લેવી પણ જરૂરી ન સમજી કે ન જાણે તેના મા બાપ ક્યાં ભટકી રહ્યા હશે. બીજી બાજુ રામ કિશનજી અને રૂકમણીજી બંને ચાલતા ચાલતા બસ સ્ટેશન પાસે પહોંચી ગયા અને ન જાણે કઈ બસમાં બેસી ગયા. બસ હવે બંને આ શહેરને છોડી દેવા માંગતા હતા. બસ ચાલી પડી અને બંને નીકળી ગયા. પોતાનું શહેર, તે ઘર છોડીને જેને તેમણે ખૂબ મહેનતથી બનાવ્યું હતું, તે બધું હવે પાછળ છૂટતું ગયું. દિલ ભારે થઈ ગયું અને આંખોમાં આંસુ પણ વહી રહ્યા હતા, પણ રોકવા માટે કોઈ સહારો ન હતો. બંને 3 કલાક પછી કોઈ નવા શહેરમાં પહોંચી ગયા, જ્યાં ઉતરતા જ આખી રાત સ્ટેશન પર જ એક બાકડામાં વિતાવી દીધી. સવારે ઉઠીને ત્યાંથી બહાર નીકળ્યા તો ત્યાં પાસે એક ઢાબો દેખાયો. તે ચાલીને તેની પાસે ગયા. ભૂખ્યા તરસ્યા બંને એક પ્લેટ જમવાનું માંગ્યું તો તેણે કહ્યું કે હજુ સમય લાગશે, કામવાળો હજુ આવ્યો નથી. રામ કિશનજીને જોરથી ભૂખ લાગી હતી, જાણે શરીરમાં તાકાત જ નથી બચી. તો રૂકમણીજીથી આ બધું જોવાયું નહીં, એટલે તેમણે કહ્યું, દીકરા, તને જોરથી ભૂખ લાગી છે, જો તમારા કામવાળો નથી આવ્યો તો મને કહો, હું બનાવી દઈશ, પૈસા પણ આપી દઈશું. તે માણસ આ વાત સાંભળીને ચોંકી ગયો અને તેમણે ધ્યાનથી જોવા લાગ્યો અને બોલ્યો, અમ્માજી, શું તમે ખરેખર બનાવી લેશો? આ સાંભળીને રૂકમણીજીએ કહ્યું, દીકરા, ગૃહસ્થી વાળી છું, કેમ ન બનાવી શકું? તે માણસને રામ કિશનજી પર દયા આવી ગઈ અને તેને રૂકમણીજીને જમવાનો બધો સામાન કાઢીને આપી દીધો. સામાન સામે આવતા જ રૂકમણીજીએ ફટાફટ જમવાનું બનાવીને રામ કિશનજીને આપ્યું કે ત્યારે ત્યાં એક ગ્રાહક આવી ગયો અને જમવાનો ઓર્ડર આપવા લાગ્યો. ઢાબાનો માલિક તેને ના પાડતો તે પહેલા જ રૂકમણીજીએ ગ્રાહકોને કહ્યું, તમે બેસો, હું હમણાં બનાવી દઉં છું. આ સાંભળીને ઢાબાનો માલિક દંગ રહી ગયો કે આ માતાજી કેવી રીતે જમવાનું બનાવી રહ્યા છે. ત્યારે રૂકમણીજીએ તેને કહ્યું, દીકરા, ખોટું ન માનો તો હું આને પણ જમવાનું બનાવી દઉં. બિચારો ખૂબ જ ભૂખ્યો લાગે છે, આટલા સવારે જમવાનું નથી મળ્યું ને, તો અમે જ બનાવી દઈએ છીએ. તો માલિક રૂકમણીજીની આ વાતથી દંગ હતો. આટલો દયાનો ભાવ તેને કે પહેલા ક્યારેય નહોતો જોયો. રૂકમણીજીને તેને જમવાનું બનાવવાનું દીધું અને રૂકમણીજી પણ કામમાં લાગી ગયા. ગ્રાહકને જમવાનું પસંદ આવ્યું અને તેણે પણ જીવ ભરીને જમવાના વખાણ કર્યા. આ રીતે ઘણા ગ્રાહકો ત્યાં આવ્યા જેમણે તેમના હાથનું બનેલું જમવાનું ખાધું. જેવું તેનો કામવાળો સામે આવ્યો તો ઢાબા માલિકે રૂકમણીજીને આરામથી બેસવા માટે કહી દીધું. થોડી વાર પછી જ્યારે રૂકમણીજી તે માણસને જમવાના પૈસા આપવા લાગ્યા તો તેણે કહ્યું, અમ્માજી નું દિલ ખૂબ મોટું છે, આજ સુધી મેં તમારા જેવું કોઈ નથી જોયું. તમારા કામ કરવાથી સવારે મારા ગ્રાહકો પાછા ન ગયા, જે રોજ પાછા જતા રહેતા હતા. મારે તમને પૈસા આપવાના છે, તમે મને આપો ન આપો. આ કહેતા તેણે તેમના વિશે જાણવા માંગ્યું. તો રૂકમણીજી તેની પાસેથી પૈસા લેવાની ના પાડવા લાગ્યા તો અને બોલ્યા, હાલ તો અમને રહેવા માટે છત જોઈએ છે બેટા, અમે તો બેઘર થયેલા લોકો છીએ. તે માણસ આ સાંભળીને દંગ રહી ગયો કે આટલા નેક દિલ લોકોને કોને બેઘર કરી દીધા. પણ તેણે કંઈ પણ પૂછ્યા વગર રૂકમણીજીને થોડા દિવસ માટે પોતાના ઘરમાં જગ્યા આપી દીધી. તો રૂકમણીજીએ પણ થોડા દિવસ માટે રહેવાનું સ્વીકારી લીધું. પણ રામ કિશનજીએ કહ્યું, રૂકમણી, આ તો નેક દિલ છે, તેને આશરો આપ્યો
પણ આપણે તેના પર ભાર ન બની શકીએ. આપણે આપણી વ્યવસ્થા પોતે જ કરવી પડશે. રૂકમણીજી પોતે પણ આવું જ વિચારતા હતા. એટલે આસપાસ જ ક્યાંક ફરીને કામની શોધ કરવા લાગ્યા. પછી 4-5 દિવસમાં કોઈએ તેમને પાસેથી એક સંસ્થા વિશે જણાવ્યું, જ્યાં હાથથી કપડાં પણ ભરત ગોથણનું કામ થતું હતું. તો રૂકમણીજી પોતે પણ આ કામ જાણતા હતા, એટલે તે પણ ત્યાં પહોંચી ગયા. પણ ત્યાં તેમની ઉંમરને જોઈને તેમને કામ કરવા આપવાની ના પાડી દીધી. તો રૂકમણીજીએ હાથ જોડીને તેમની પાસે વિનંતી કરતા કહ્યું કે બસ તે એકવાર તેમની પાસે એક નમૂનો બનાવીને જોઈ લે. જો પસંદ ન આવે ના પાડી દેજો. તો રૂકમણીજી પર દયા ખાઈને તે લોકો રાજી થઈ ગયા. રૂકમણીજીને જે સંમતિ મળી તો તેમણે તરત જ કપડું જોઈ અને દોરો હાથમાં લઈ કામ કરવાનું શરૂ કરી દીધું. અને 1 કલાકના સમયમાં જ તેમણે એક નાનો નમૂનો તૈયાર કરી દીધો. તેને જોતા જ માલિકની આંખો આશ્ચર્યથી મોટી થઈ ગઈ. આવું સુંદર ડિઝાઇન તેને પહેલીવાર જોયું હતું. તે ઘણો પ્રભાવિત થયો અને તેને રૂકમણીજીને કહ્યું, અમ્માજી, તમે ક્યાંથી શીખ્યા? તમારા હાથમાં આટલી સફાઈ, ખૂબ જ સુંદર બનાવ્યું છે. તો રૂકમણીજી પોતાના વખાણ સાંભળીને ખુશ થઈ ગયા, કારણ કે તેમનું કામ જે થઈ ગયું હતું, બસ બધી આશા બાકી હતી. તે સંસ્થાના માલિકે કહ્યું, અમ્માજી, હું તો તમારા હાથોથી કલાકથી બહુ પ્રભાવિત થયો. પછી કંઈક વિચારતા બોલ્યો, જો તમે ખોટું ન માનો તો તમે અહીં સુપરવાઇઝરનું કામ કરી શકો છો. તમે આ જ વસ્તુ અમારી ટીમને શીખવાડશો. જેટલી સુંદરતા અને સફાઈથી તમે બનાવ્યું છે, બિલકુલ તેવું જ શીખવશો, કારણ કે તમે તેમનાથી વરિષ્ઠ છો. તમારે તમારી ઉપર જ કામ કરવાનું રહેશે. રૂકમણીજી આ સાંભળીને ખુશીથી ફૂલી નહોતા સમાઈ રહ્યા. તેમની તો જાણે બધી મુશ્કેલીઓ જ હલ થઈ ગઈ હતી. ઘરે જઈને તેમણે રામકિશનજીને બધું જણાવ્યું, તો તે પણ ખુશ થઈ ગયા. રામકિશનજી પોતે પણ ભણેલા ગણેલા હતા અને ક્યારેય એન્કાઉન્ટર રહી ચૂક્યા હતા, પણ સમયની સાથે સાથે સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. રૂકમણીજીએ જે રીતે નવા જીવનની શરૂઆત કરી હતી, તેનાથી રામકિશનજીના પણ જોશ આવી ગયો અને તેમણે પણ ફરીથી કોઈ કામ શોધવાનું શરૂ કરી દીધું. રૂકમણીજી સંસ્થાની ટીમની વચ્ચે રહીને બધાને માર્ગદર્શન આપવાનું કામ કરવા લાગ્યા. સંસ્થામાં તેમણે સારું સન્માન મળવા લાગ્યું અને બધા તેમના નિર્દોષનું સારી રીતે પાલન કરતા હતા. તેમની શીખેલી નવી રીતોથી બનેલી વસ્તુઓ બજારમાં પોતાની લોકપ્રિયતા વધારી રહી હતી. ગ્રાહકોને પસંદ આવી રહ્યું હતું અને નવા માલની માંગ બજારમાં વધવા લાગી હતી. સંસ્થાના માલિક આ બધું જોઈને ખૂબ ખુશ હતા. તે ખુશ હતા કે રૂકમણીજીને રાખવાનો નિર્ણય ખોટો નહોતો નીકળ્યો. રૂકમણીજીની આવક સારી થઈ ગઈ હતી, જેનાથી તેમણે પણ ઢાબા માલિકનું ઘર છોડીને એક ભાડાના નાનું ઘર લઈ લીધું. રામકિશનજી પણ આટલા દિવસોથી કામની શોધમાં હતા અને 1 મહિના પછી જઈને તેમને પણ કામ મળી ગયું. તેમણે આવતા જ રૂકમણીજીના હાથમાં એક મીઠાઈનું ડબલું આપીને કહ્યું, અભિનંદન રૂકમણી, મને પણ કામ મળી ગયું છે. રૂકમણીજી પણ આ સાંભળીને ખુશીથી ફૂલી નહોતા સમાઈ રહ્યા. છેવટે 2 ઘર થયા પછી પણ તેમની મહેનત હવે રંગ લાવી રહી હતી. આ 60 વર્ષની ઉંમરના પણ બંનેમાં એ જોશ જાણે ફરીથી પાછો આવી ગયો હતો અને જીવ દઈને બંને સખત મહેનતમાં લાગી ગયા હતા. હવે બંનેની આટલી આવક થઈ ગઈ હતી કે જીવન સામાન્ય રીતે ચાલવા લાગ્યું હતું અને હવે કોઈની આગળ હાથ ફેલાવવાની જરૂર નહોતી. એક દિવસ સંસ્થાના માલિકે રૂકમણીજીને બોલાવીને કહ્યું, રૂકમણી, આપણી સંસ્થા તરફથી દર વર્ષે એક સ્પર્ધામાં ભાગ લેવામાં આવે છે, જેમાં આપણા ફક્ત ખાસ કામના નમૂનાથી માલ તૈયાર કરીને 5 દિવસની સ્પર્ધામાં રજૂ કરવામાં આવે છે. એક રીતે તે પ્રદર્શનની પણ છે. તેમાં લોકો કામ માટે ઓર્ડર પણ આપે છે, જેનું જેટલું વધારે વેચાણ થાય તે જીતી જાય છે. એટલે હું ઈચ્છું છું કે તમારે આમાં સંસ્થા તરફથી મોટા ભાગ લેવો જોઈએ અને જે તમારી ખાસિયત છે તેના નમૂના તૈયાર કરાવવું. આનાથી સંસ્થા અને તમને બંનેને ફાયદો થશે. રૂકમણીજીની વાત સમજાઈ ગઈ હતી. જીવનમાં આટલો મોટો મોકો મળી રહ્યો છે. પોતાનું કૌશલ્ય બતાવવાનો મોકો ફરીથી નથી આવતો. બસ આ જ વિચારીને તે પ્રદર્શનની માટે
ટીમ સાથે જોડાઈ ગયા. ટીમે પણ પૂરો સહયોગ આપ્યો. કપડા પર હાથથી કરેલી અદ્ભુત કલાને જોઈને લોકો દંગ રહી જતા હતા. સફળતાપૂર્વક બધું થઈ રહ્યું હતું અને છેલ્લો દિવસ આવી ગયો હતો. આજે નક્કી થવાનું હતું કે કોની કલાએ વધારે મન મોહ્યું છે અને કોને વધારે આવક કરી છે. તેના હિસાબે આજે એવોર્ડ મળવાનો હતો. ત્યારે જ તેમની આંખો સામે પ્રવેશ દ્વાર તરફથી આવતા જાણીતા ચહેરા આવી ગયા. તેમને જોઈને દિલ જાણે છલની થઈ ગયું અને તેમની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. ત્યારે કોઈએ તેમને હલાવ્યા. રૂકમણી, રૂકમણી, જાગો, જો તમને સ્ટેજ પર બોલાવવામાં આવી રહ્યા છે. ત્યારે રૂકમણીજી વિચારોમાંથી બહાર આવ્યા અને આમ તેમ જોવા લાગ્યા, પણ તેમને વારવાર પોતાના નામનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તો તે ઉઠીને જલ્દીથી સ્ટેજ પર પહોંચી ગયા. સ્ટેજ પર પહોંચતા જ તાળીઓનો ગડગડાટથી તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. અમને તેમના હાથમાં સુંદર ફૂલોનો ગુલદસ્તો આપીને ઇનામ સ્વરૂપમાં મેડલ અને એક મોટો ઉપકાર આપવામાં આવ્યો. જેને આપનાર એક મહિલા અતિથિ હતી. તેમણે તેમને જોતા જ ઓળખી લીધા અને દર્શકોને સંબંધોથી કહ્યું, જીવનમાં ક્યારે કોણ મળી જાય છે કંઈ નહીં કહી શકાય. હું તો તેમને પહેલા જ મળી ચૂકી છું. તેમને અભિનંદન. રૂકમણીજી, તમે આજથી પેઢી માટે પ્રેરણા છો. આ ઉંમરમાં પોતાના કૌશલ્યથી પ્રસિદ્ધિ મેળવવી સહેલી વાત નથી. તમે ઉંમરને પાછળ છોડી દીધી છે. આ સાંભળીને રૂકમણીજી હસતા હસતા તેને જોવા લાગ્યા. ચારેય તરફથી તાળીઓનો અવાજ જોઈને તેમના ચહેરા પર એક મોટું હાસ્ય લાવી દીધું હતું. ત્યારે તે મહિલાએ કહ્યું, મેં તમને પહેલીવાર મારા ઘરની બહાર ઝાડના છાંયડામાં બેઠેલા જોયા હતા. જ્યાં ઘડાનું પાણી પીને તેમણે થોડીવાર આરામ કર્યો હતો. તે દિવસે તેમના ચહેરા પર દુઃખ આંસુ બધું દેખાઈ રહ્યું હતું. હું મદદ કરવા માંગતી હતી, પણ આ લોકો જતા રહ્યા હતા. તેમની સાથે શું થયું હતું તે તો આજ જાણે, પણ હું તેમની આ કઠિન યાત્રાનો હિસ્સો રહી તે જાણીને મને ગર્વ છે. ત્યારે રૂકમણીજીને તે દિવસ તરત જ યાદ આવી ગયો, જ્યારે તેમણે આ મહિલાના ઘરની આગળ ઝાડ નીચે બેસીને સાંજ સુધીનો સમય આંસુ વહીને વિતાવ્યો હતો. રૂકમણીજીને આ બધું યાદ આવતા તેમણે કહ્યું, અમે તમારી તે ચાના પણ ઋણી છીએ, જેને આ ભોગ ભર્યા સમયમાં અમને અમારા દયાળુ હોવાનો અનુભવ કરાવ્યો હતો. આ સાંભળીને તે મહિલા હસવા લાગી અને બેઠેલા ઘણા લોકો પણ જોરથી તાળીઓ વગાડવા લાગ્યા. આ વખતે રૂકમણીજીએ હસીને જ્યારે સામેલા બેઠેલા લોકો પર નજર ફેરી તો દંગ રહી ગયા, કારણ કે સામે એટલા બધા લોકો હતા જે આજે રૂકમણીજી માટે તાળીઓ વગાડી રહ્યા હતા. પણ આ વખતે ભીડમાં તે બે ચહેરા ફરીથી દેખાઈ ગયા. ત્યારે રૂકમણીજીએ રોકાઈને કંઈક કહ્યું કે ક્યારેક ક્યારેક ઠુકરાવવામાં આવવું પણ ફાયદાકારક સાબિત થાય છે. જો મારા પોતાનાઓએ મને ઠુકરાવ્યા ન હોત તો હું આજે અહીં ન હોત. મારા પતિનો આભાર, જેમણે દરેક મુશ્કેલીમાં મારો સાથ આપ્યો. આપણે વૃદ્ધોને ઉંમર થવા પર છોડી દેવામાં આવે છે, જાણે ઉંમરનું થવું પોતાના હાથમાં હોય છે. ઉંમર એક દિવસ બધાને આવવાની જ છે, પણ કર્મો એવા ન કરો કે તમારા કર્મો તે જ ઉંમરમાં પાછા આવે અને તમે તે સમયે એકલા પડી જાઓ. તે બે ચહેરા કોઈ બીજા નહીં પણ રૂકમણીજીના દીકરા વહુ ગૌરવ અને રવિના જ હતા, જે સતત તેમને જોઈ રહ્યા હતા અને લાગી રહ્યું હતું કે કંઈક કહેવા માંગતા હતા. રૂકમણીજીના આ શબ્દો તેમને કદાચ તમાચાની જેમ પડી રહ્યા હતા, કારણ કે સ્ટેજ પરથી ઉતરતા જ તે બંને રૂકમણીજી પાસે આવી ગયા. પણ રૂકમણીજી તેમને અવગણીને આગળ તરફ વધી ગયા. ત્યારે પાછળથી અવાજ આવ્યો, માં, પિતાજી. આ સાંભળીને રામકિશનજીએ તરત પાછળ ફરીને જોયું, પણ રૂકમણીજી પાછળ જોયા વગર આગળ તરફ વધતા જ રહ્યા. રામકિશનજીએ દીકરાને જોયો તો ગુસ્સે થઈ ગયા અને તે પણ રૂકમણીજી સાથે કદમ મિલાવીને તેમની સાથે ચાલ્યા ગયા. બંને જ હવે કોઈ વાત કરવા માંગતા ન હતા. ત્યારે ગૌરવ તેમની પાસે જઈને કહ્યું, માં, પ્લીઝ મને આમ અવગણો નહીં, મેં તો કેટલા શોધ્યા તેમને. ગૌરવ આ વાત પર રૂકમણીજી ચૂપ ન રહી શક્યા અને ચીસ પાડી, આ ખોટું મારી સામે ન બોલ. અરે તારાથી સારા તો આ પારકા લોકો છે, જેમની મદદથી અમે જીવતા તો છીએ અને કંઈ કરી શકીએ છીએ. કહેતા કહેતા રૂકમણીજી પોતાની ટીમ પાસેથી સામાન પેક કરાવવામાં વ્યસ્ત થઈ ગયા અને ગૌરવ તેમની આગળ પાછળ આજુબાજુ ફરવા લાગ્યો.
જ્યારે તેમણે કંઈ ન સાંભળ્યું તો તેણે રામકિશનજીને કહ્યું, પિતાજી તમે તો સાંભળો મારી વાત, મેં સાચી વહુ શોધ્યા. તમને તો રામકિશનજીનો સંયમ તૂટી ગયો અને તે જોરથી બોલ્યા, ખબરદાર જો એક પણ ખોટું બોલ્યો છો. શું તારી આ પત્નીએ તને કંઈ નહોતું જણાવ્યું? જ્યારે તેના રીતભાત તે ઘરમાં જોયા હતા ત્યારે તું કંઈ નહોતો કહેતો. તેણે તો તારી સામે જ ન જાણે આપણું કેટલી વાર અપમાન કર્યું હતું. એટલે તને તો સારું જ લાગી રહ્યું હશે કે ચાલ સારું થયું, તે જતા રહ્યા, ખર્ચ ઓછો થઈ ગયો, આઝાદી મળી ગઈ, જેવું કે તારી પત્ની કહેતી હતી. રામકિશનજી બહુ ખરાબ રીતે રડી પડ્યા. આજે 2 વર્ષ પછી પોતાનો ગુસ્સો બહાર કાઢવાનો મોકો જ મળી ગયો હતો. પોતાનું સંતાન હતું પણ જેમણે કદર ન કરી તેમને પાઠ ભણાવવો પણ જરૂરી હતો. ત્યારે ગૌરવે હાથ જોડીને કહ્યું, પિતાજી હું જાણું છું કે મારી ભૂલ છે, પણ તે દિવસે હું હોત તો રવિના આવું ન કરી શકત. ત્યારે રૂકમણીજીએ તરત કહ્યું, ખોટું બોલી રહ્યો છે તો અમને ફોન કરીને ખબર કરી શકતો હતો. અમે તારા ફોનની કેટલી રાહ જોઈ, બીજા શહેરમાં જઈને નંબર ન બદલ્યા, કારણ કે આશા હતી કે કોઈ દિવસ તો દીકરો અમને યાદ કરશે. પણ અફસોસ, દીકરો તો વહુથી પણ થયેલો ગુજરેલો નીકળ્યો. હવે ગૌરવ શરમની નજર નમાવીને ઊભો હતો. રવિના વારવાર તેમનો ચહેરો જોઈ રહી હતી. રામકિશનજીએ કહ્યું, આજે અમને કંઈક પ્રાપ્ત થયેલા જોઈને આવી ગયા અમારી પાસે. તારા જેવા સ્વાર્થી સંતાનોને તો ડૂબીને મરી જવું જોઈએ. આ સાંભળીને રવિના પગમાં પડી ગઈ. પિતાજી પ્લીઝ માફ કરી દો, મને તેનું ફળ મળી ગયું છે. મેં બહુ ખોટું કર્યું છે તમારી સાથે. ત્યારે જ મારી ભાભીએ પણ મારી માને 2 ઘર કરીને વૃદ્ધાશ્રમ મોકલી દીધી. મારા કરેલાનું ફળ મારી માએ ભોગવ્યું છે. પ્લીઝ પિતાજી માફ કરી દો, ભૂલ થઈ ગઈ, સાચે ભૂલ માનું છું. હું ગૌરવમાં પગે લાગીને માફી માંગવા લાગ્યો. પણ રામકિશનજી અને રૂકમણીજી તે દિવસે ક્યારેય નહોતા ભૂલી શક્યા. જે દિવસે વહુ રવિનાએ કારણે પડોશીઓએ પણ તેમની હાલતની મજાક બનાવી હતી. હવે રૂકમણીજીની જવાબદારી અહીંથી પૂરી થઈ ગઈ હતી અને હવે તેમના પોતાના શહેરમાં પાછા ફરવાનું હતું, જેના માટે સંસ્થાના માલિક તેમને લઈ જવા માટે આવી ચૂક્યા હતા. જેવા તે લોકો આવ્યા તો તે બહુ ખુશ થયા. તેમણે રૂકમણીજીને અભિનંદન આપ્યા. ત્યારે તેમની સાથે જતી રૂકમણીજીને ગૌરવે પાછળથી રોકીને કહ્યું, માં પ્લીઝ અમને માફ કરી દો, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પ્લીઝ ઘરે આવી જાઓ. ત્યારે સંસ્થાના માલિકે આગળ વધીને કહ્યું, મને વચ્ચે બોલવાનો હક તો નથી, પણ તમારા મા બાપ બહુ નેકદિલ માણસ છે. તમે તો પોતાના ભગવાનને ખોઈ દીધા. આ એટલા ખુદદાર છે કે તેમણે એક દિવસનું જમવાનું પણ મફતમાં નથી ખાધું. કામ કર્યું અને મહેનત કરી, બધાની મદદ કરવા આગળ રહ્યા છે. આટલે માફી માંગીને તેમની પાસેથી તેમનું આત્મસન્માન ન છીનવો. માલિકની વાત સાંભળીને ગૌરવ દંગ રહી ગયો. રામકિશનજી રૂકમણીજીને લઈને કારમાં બેસી ગયા અને ગૌરવ પોતાની પત્ની રવિના સાથે ઊભો છતો રહી ગયો. તો મારા વહાલા મિત્રો, તમને આજની વાર્તા કેવી લાગી એ તમે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો તેને શેર જરૂરથી કરો. તમારા કદાચ એક શેરથી કોઈની વિચારસરણી બદલાઈ જાય. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય હિન્દ, જય ભારત.